Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. આપણા ઈશ્વર કેવા વિશ્વાસુ દેવ છે નહીં? જો ફરીવાર સાંજે તેમની સમ્મુખ તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે પ્રભુ લઈને આવ્યા છે. ખરેખર તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને આ તેમની નરી દયા છે, કૃપા છે, કરુણા છે, તેમનો પ્રેમ છે, તેમની સંભાળ છે, તેમની કાળજી છે, જેના થકી આપણે સાંજના સમયે ફરીવાર તેમનું પવિત્ર રડું નામ લેવાના માટે તેમની પવિત્ર હાજરીમાં આપણે નમી શક્યા છે. Hallelujah. Praise the Lord. સવારમાં આપણે એક સાક્ષી જોઈ નહીં કે પ્રભુ આપણું ખોવાયેલું પણ પ્રાર્થના દ્વારા આપણને પાછું આપે છે. આપણા ઈશ્વરને કશું જ અશક્ય નથી. તેઓ હંમેશા આપણી પ્રાર્થના સાંભળે છે અને તેઓ કદી આપણને કાઢી મૂકતા નથી. હાલેલુયા. હા, તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, આજે સાંજે જો તમે દુઃખી છો, નિરાશ છો, મુશ્કેલીમાં પ્રભુની આગળ નમેલા છો, તો બીસો નહીં, ગભરાશો નહીં. ઘણી વાર એવી બાબતો બને છે કે જે આપણને એવું લાગે કે આ અપ્રિય છે અથવા હું સહન નહીં કરી શકું. ઘણી વાર બધું સારું ચાલતું હોય અને અચાનક બધું બદલાઈ જાય. એવું થાય છે. કદાચ જો મારા વિશે વાત કરું તો છેલ્લા 15 દિવસમાં મેં અને મારી ટીમે ઘણા બધા એવા પ્રશ્નો જોયા, બીમારીઓ જોઈ, હોસ્પિટલ જોયું, બોટલ ચડાવવામાં આવ્યા, બાળકો બીમાર થયા, હું પોતે બીમાર થયો. એક સાથે બબે બીમારી શરીરની અંદર દેખાય. અચાનક પ્રાર્થનાનું વ્હીકલ બંધ થઈ ગયું. ઘણા બધા એવા ઉપરા ઉપરી પ્રશ્નો, ઘણી એવી બાબતો જે વિચારેલી કે પ્રભુ આ તમે મારા માટે કરશો, એના રસ્તા જાણે સદંતર બંધ થઈ ગયા. અને આવું મેં 1.5-2 વર્ષ પહેલા જોયું હતું કે જ્યારે પ્રભુનું વચન કબૂલ કર્યું હતું, તો હું તારી મધ્યથી રોગ દૂર કરનાર તારો ઈશ્વર છું. 1 જાન્યુઆરીમાં આપણે વચન આપણને પ્રભુએ માસને માટે આપ્યું હતું અને બીજા મહિને જ મારા પપ્પાને અન્નનળીનું કેન્સર નિદાન થયું હતું. અને જ્યારે ગયા માસમાં યુના 2:2 પ્રભુનું વચન આપણને મળ્યું. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. અને માસના પહેલા જ દિવસે સંગત પણ કેન્સલ કરી અને મારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા. ઘણી બધી વાર એવા પ્રસંગો બન્યા છે. બધું સારું હોય ને અચાનક આ માસમાં પણ શરૂઆતમાં એ પ્રમાણે બન્યું. આ માસનું વચન તો 15 દિવસ પહેલા મને મળ્યું હતું, કેમ કે મારો ઓડિયો 15 દિવસ પહેલા રેકોર્ડિંગ પૂરું થઈ ગયું હતું. જેમ કે દાખલા તરીકે ઓગસ્ટ માસના 15 દિવસ થયા ત્યારે હું
ઓગસ્ટ માસના બધા દિવસનું રેકોર્ડિંગ પૂરું કરી ચૂક્યો હતો અને 16મા 17મા દિવસથી હું આ નવું વચન જે પ્રભુએ આપણને આપ્યું કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે તે આખરે પૃથ્વી પર ઊભો રહેશે. અય્યુબ 19:25 એ પ્રભુના વચન પર હું આગળનું રેકોર્ડિંગ કરતો હતો. અને આ માસમાં પણ હું પોતે બીમાર પડ્યો અને મારી ટીમમાં, મારા ઘરમાં ઘણા એવા અગમ્ય પ્રશ્નો દેખાયા. ઘણી વાર એવું લાગે નહીં કે આપણી વિરોધની બાબતો જાણે જીતતી હોય, પણ દરેક જગ્યા પર વચન ક્લેમ કર્યું યશાયા 56:17 પ્રમાણે. ઘણી એવી બાબતો પણ છે કે જે અમંગળ છે, ઈશ્વરના ધોરણની નથી. ઘણા એવા લોકો હોય છે કે જેઓ એવી ખરાબ બાબતો પણ કરે છે. અમે જાણીએ છીએ, અમારી આસપાસમાં, નજીકમાં અમે જોઈ શકીએ છીએ બધી બાબતો, પણ અમે જાણીએ છીએ મારનાર કરતા જીવાડનાર આપણા ઈશ્વર, બચાવનાર, છોડાવનાર પ્રભુ આપણી સાથે છે, મારી સાથે છે, મારા કુટુંબ સાથે છે, મારા પરિવાર સાથે છે, મારી ટીમ સાથે છે. હાલેલુયા. પ્રભુની પાછળ ચાલવું, ખાલી વિશ્વાસ એટલો જ રાખવો, વચનો બોલવા એટલું જ નહીં, પણ એ સર્વ વચનો એના પર વિશ્વાસ કરીને, ભરોસો કરીને આગળ વધવાનું છે. છેલ્લા 3 દિવસમાં સારો થયો, પણ છેલ્લા 3 દિવસમાં એવી મુશ્કેલીઓ છે કે જેને લઈને મુખમાંથી શબ્દો બોલવા પણ મુશ્કેલરૂપ છે. પ્રાર્થનાનો વેહિકલ ખરાબ થઈ જતા સૌથી વધારે મુશ્કેલી, અને એ બીજું લેવું એ મારા માટે અસંભવ છે. એવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુએ એક સુંદર વાત કરી, એમાં જીવન નથી. જેમ અય્યુબે કહ્યું, હું જાણું છું મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. અય્યુબનું સર્વસ્વ ચાલી ગયું, શરીરમાં માંદગી આવી, આર્થિક રીતે પતન થયું, કુટુંબ રીતે પણ પતન થયું. પણ અય્યુબ કહે છે કે હું જાણું છું, અને એમ હું અને મારી ટીમ અમે પણ એ વિશ્વાસ સાથે જીવતા પ્રભુની આગળ નમી ગયા છે. પ્રભુ છે ને બધું જોઈ લેશે. અને એની સાક્ષી તમને એટલા માટે રજૂ કરી કે કદાચ તમે પણ મોટી મોટી મુશ્કેલીઓમાં, તકલીફોમાં થઈને આ સમય દરમિયાન પસાર થતા હોવ, અને કદાચ તમને આ ઓડિયોઝ સાંભળ્યા બાદ એવું લાગતું હોય, જો આ ભાઈને તકલીફ હોય તો ખબર પડે તકલીફ શું છે, અમે કેવી પરિસ્થિતિમાં થઈને પસાર થઈ રહ્યા છે. તેમને બોલવું કદાચ બહુ સહેલું છે, પણ વાલા મિત્રો, અમે પણ એવી પરિસ્થિતિઓમાંથી જ પસાર થઈ રહ્યા છે. પણ આપણું મુખ્ય કામ છે વચન પર ભરોસો કરવાનો, વિશ્વાસ કરવાનો અને પ્રભુના જવાબની રાહ જોવાનો. હાલેલુયા. ચોક્કસ મને વિશ્વાસ, થોડા દિવસમાં હું પણ સાક્ષી મૂકીશ કે બધું સગડી જે મુશ્કેલીઓ હતી પ્રભુએ દૂર કરી દીધી છે. હાલેલુયા. પણ કહેવાનો મતલબ એ છે કે જે મારા મુખમાંથી પ્રભુના વચનો નીકળે છે એના પર મારે પ્રથમ પોતે ભરોસો કરવાનો છે, વિશ્વાસ કરવાનો છે, અને વિશ્વાસથી આનંદ સાથે રોજે રોજ પ્રભુનું કાર્ય કરવાનું છે. મારી અંગત વ્યક્તિગત પરિસ્થિતિ ગમે તેવી હોય, સારી હોય ન સારી હોય, દેટ ઇઝ બિલોંગ્સ ટુ મી. પણ મને દેવે જે કામ સોંપ્યું છે, મને જેના માટે બચાવ્યો છે, સો આઈ બિલોંગ્સ ટુ ગોડ. તો મારે પ્રભુને માટે જે કરવાનું છે એ રોજે રોજ મારે પ્રભુને માટે કરવાનું છે, પ્રભુને નામે કરવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે તમને પણ કહીશ કે બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ છે અને બધું ભલું થયા વગર, સારું થયા વગર રહેશે નહીં. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે
આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણા મસ્તકો ઈશ્વરને નમાવીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. રોજે રોજ અલગ અલગ રીતે પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો. જુદા જુદા પ્રસંગો દ્વારા પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે છે. તમે અમારી સાથે છો એનો અહેસાસ કરાવો છો પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હાલેલુયા. હા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. તમે છો, અમારા જીવનમાં છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમને ઓળખીએ છીએ. અમારી પાસે માર્ગ છે. અમારી માટે બચાવના રસ્તા છે. હા, અમે જાણીએ છીએ કે અમારા ઉદ્ધાર કરનાર જીવે છે અને આખા રીતે પૃથ્વી પર અમારી સાથે ઊભા રહેશે. પ્રભુના અતુલ્ય અમૂલ્ય વચનો પર, પવિત્ર વચનો પર ભરોસો કરતા પ્રભુ સાંજના સમયમાં આગળ વધીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. ને પ્રભુ, જેમ અને જે રીતે હમણાં અત્યારે તમારા બાળકોને તમારી જરૂર છે પ્રભુ, એ પ્રમાણે હવે તમે તમારા બાળકોને તમે સહાય અને મદદ કરજો. પ્રભુ, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, રડી રહ્યા છે, માંદગીમાં છે, અનેક જાતના પ્રશ્નોથી ઘેરાયા છે પ્રભુ, સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તેમનો જમણો હાથ પકડો. તમે તેમની હિંમત બનો. તમે તેમને તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ, અમે જાણીએ છીએ તમે છો, તમે છો પ્રભુ, અને તમે છો એટલે બધું સારું થયા વગર રહેશે નહીં. પણ પ્રભુ, સારા થવાના માર્ગ પર અમે ચાલીએ, વચનો પાળનારા બનીએ, અમારા પાપોની માફી માંગીએ, પસ્તાવો કરીએ અને જે રસ્તો તમે અમારા માટે મૂકી રાખ્યો છે, અનંત જીવનનો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલીને અમે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. જેઓ તમારા માર્ગથી દૂર છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, કુટીઓમાં છે, ખોટા સંગમાં, સોબતોમાં છે, પ્રભુ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓને તમે બચાવી લો પ્રભુ, પાછા લાવો, તેમનો નાશ ન થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ માંદા છે પ્રભુ, જેમના શરીરોમાં જાત જાતના રોગ માલુમ પડ્યા છે, એ સર્વ રોગોથી અસરગ્રસ્ત લોકોને તમે સાજા કરો. કેન્સરને તમે તેમના શરીરમાંથી દૂર કરો. એસ્તરબેનને, મારા પપ્પાને પ્રભુ, મને પ્રભુ, નીલાબેનને પ્રભુ પિતા, રમેશ અંકલને પ્રભુ, ભાઈ બેન્જામિનને પ્રભુ પિતા, અને પ્રભુ અર્પિતભાઈને પ્રભુ, આશીષભાઈને, એવા ઘણા બધા નામો છે પ્રભુ, જેમને તમે સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. હૃદયનો રોગ દૂર કરો, લોહીના રોગો દૂર કરો, આંખ કાન ગળાના રોગો, કરોડરજ્જુના રોગો તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને તમે ખાલી જ કરજો. તમારા બાળકોના આવકના સાધનોને, બિઝનેસને પ્રભુ, તેમની જોબને તમે આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ આવકના સાધન નથી અથવા જોબ નથી, તેમને પણ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, માનસિક રોગીઓ, મનબુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. વિદેશ જવાના તમારા બાળકોના પ્રયત્નોને તમે સફળ કરજો. મુસાફરીમાંથી દરેકને સલામત ઘરોમાં લાવજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો. એવું માગતા પિતા, તમારા વહાલા દીકરાનો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરો. આમીન, આમીન, આમીન.